જ્ઞાન લાઈવ એકેડેમીની નવી એડિશનની પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાની બુક છે, જે તમને જીપીએસએસબીની એક્ઝામ, જીપીએસસીની એક્ઝામ, જીએસએસએસબીની અથવા તો જીપીઆરબીની એક્ઝામમાં કામ આવશે. બુકને ઓપન કરશો એટલે ઇન્ડેક્સ છે અહીંયા પંચાયતી રાજમાં કયા કયા ચેપ્ટર આપેલા છે. સૌથી પહેલા પંચાયતી રાજ એટલે શું, પંચાયત શબ્દ વિશેની સમજૂતી આપેલી છે અહીંયા. પછી એના સ્વાધ્યાયના પ્રશ્નો નીચે એના આન્સર આપેલા છે. કલર એડિશન વાળી તમને બુક દેખાશે. પંચાયતી રાજનો ઇતિહાસ, જો આ ઇતિહાસ આખો આપેલો છે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવી રીતે ચાર્ટ દેખાશે તમને છે. લાસ્ટમાં એના એમસીક્યુઝ છે. પછી પંચાયતી રાજના મહત્વના તબક્કા, એના સ્વાધ્યાયના પ્રશ્નો, પંચાયતી રાજને બંધારણના સમાવવા માટેના પ્રયાસો અને બંધારણમાં સ્થાન, તો એના વિશેનું ચેપ્ટર છે. પછી પેસા એક્ટ 1996, ત્યાર પછી ન્યાય પંચાયત અને ગ્રામ પંચાયત કોને કહેવાય. ગ્રામ પંચાયત અને એની સમિતિઓ. ત્યાર પછી સમરસ ગ્રામ પંચાયત કોને કહેવાય. તાલુકા પંચાયત અને એની સમિતિઓ. આ બુકને પરચેસ કરવા માટે જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમે બુક પરચેસ કરી શકશો. જિલ્લા પંચાયત અને એની સમિતિઓ, પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે બુકની. ઈ ગ્રામ વિશ્વગ્રામ વિશેની માહિતી. પછી પંચાયતી રાજની અગત્યની સંસ્થાઓ બધી આપેલી છે. જો શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને એના પ્રકાર, નગર પંચાયત તથા નગરપાલિકા વિશે, મહાનગરપાલિકા અને એની સમિતિઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થા શા માટે જરૂરી છે એનું આખું ચેપ્ટર છે. પંચાયત વિભાગ હેઠળની યોજનાઓ બધી. પછી પ્રકીર્ણ, ગુજરાતમાં પંચાયતી રાજ, જો અહીંયાથી શરૂ થાય છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993. પછી ગુજરાતમાં પંચાયતી રાજ પહેલાની વ્યવસ્થા અને એની સમિતિઓ, ગુજરાત સરકારની કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કચેરી વિશે માહિતી. પંચાયતી રાજનું માળખું એ અહીંયાથી શરૂ થાય છે. જો આ પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતનું આખું કોષ્ટક આપેલું છે અહીંયા દેખાશે તમને સરસ મજાનું. ટોટલ પેજની વાત કરીએ તો 185 પેજની આખી બુક છે. તો ફરી પાછી આપણે કોઈ નવી બુકના રિવ્યુ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.